સાગણ્યું કેવો હું કાબલ સાગણ્યું કેવો મોમરિયાની દેવી પાંગલું કરવા દે તો મોમડિયાની દેવીને તાજ હમણાં કરતા અને મારી પુત્ર બદલવા પડી પનચારા ફૂલમાં મારી પ્રગટ સજાવે રે મારી ખરું સસરાય ખોડિયા ભલા
જેના દબતર સોળાયા જાય કમખો કરી તેરને મારા હિરિયા કમખો કરી તેરને મારા હિરિયા રે હું પટ રાખું પવાની રે પવાન રાજની मेरे दादा इंद्रिया ने अमर बोल के नारी रे दादा जुगलो मानू तेरी अमरेली देवी ने ताजे न बता बनने तो रे हमारी हलके हिसनी रमला रे मेरी पवन रे मेरा दादा मारी नाइट बानू मांडे ये जुगलो मानू तेरी अमरेली देवी ने ताजे न बता बनने तो अधुलिया भखुनी रे दादा अधुलिया भखुनी तुम जब बुली दिली तुम माया यूं लगी रे मेरी माँ बिहार अधुरिया भाखुली रे दादा अधुरिया भाखुली रे मेरी तुझी खेत मेरी हाथ बात पकड़ ले गई और ले तो एक दल बड़ो एक दल जबरदस्त पासी पड़ू दादा आदर देव ने कदे बटू लगे हमारी करिया है तवा बात रे मेरी नाच लो यहाँ भागी सीधी मेरी नाच लो यहाँ भागी सीधी मेरी माँ यहाँ भगनी रे यहाँ भगनी हाथ ना हरगा नहीं मोमा खवा खवा मर करिया है खवा मर ना रे हमारी रुमाल ये खजना स्वागली दीदी मजमारण की दीदी मरी रणनी तशुजी दीदी रे दादा भैया बखू खोड़िया खोड़िया
સોનાની દેવી ખોડિયાર એકદમ બોલાવો એકદમ જબરદસ્ત પાછી પડું દાદા દાદા આંધળીની દેવીને ખોડિયાર વાળે આવી નો આવે पधारो ले लोने लोने हुआ मतरणो लईने आई मरा दादा या भैया भखुनी देवी खोडियार अरे रे मेरी भाई अबा वाली लगा मतरण देवाया मेरी मेलडी मेरी माँ बताई मेलडी अंधारी तलाकड़ी नहीं दादा या बापून नहीं एक दिन मेरी दास सारा मरा दादा या भाखू है तुम जवानी खरा आसमान पर मिठू मेरी ममेलरी मारी आ तो 33 कोटी देवी कहेवाय मारी झूल मेळावो अने आ कटगंगा आ नाच आ तो एकलनी देवी छे मारी तिमे बधी देवीओ हंप राखी अने एवी खमा कही दो कि अमारी जगदेत्री भूनी खमा छे तो मारी आम जो एक माछीमां बेही मारी अत्यारे आम जो पोतपोताना रथ द्वारे अपना गुजरात देश थी होल हिंदुस्तान मांथी देवीओ आया पधार्યું प्रमाण मारी हाँ तो तुम्हारा महिमा अपरंपार से मारी धर्म द्वार मारी धर्म द्वार मदगावड़ी खगतड़ी ये पारगरी तन दादा जहनारी अरे मदगावड़ी दगावड़ी मरुदया सागर
આ સાડી પર આસાડી હમણાં તપલી રાખી છે આ સાડી ક્યાં એમ કરું મારા પણ રૂડિયા મારી આ સાડી જો પકડે તો પછી તારા હમો છે મારે મારી દેવી હમવાનું છે મારો રૂડિયા મારી આ સાડી ચાલે એમ કરો મદગાવડી ભગવતી દયાનો સાગર રે મેરી નાયનો વિહામ અબો જાઓ ગુલિયા પાસ પડ માર પાસ દી હવે તમે ભૂલિયા કુળના અમારા નરસિંહભાઈ કાલ જે આ વાત મૂકી એ વાતના માથે એક ફર્સ્ટ ક્લાસ ઝૂણ માં ઘુરિયાળેલું એ થને એના માથે નરસિંહભાઈ જે બી હોય આ પધારો એમના કુટુંબના પધારો એમના પરિવારના બધા જેટલા બી બધા પધારો ઈ માના નામ સાંભળો એનું નામ થા ભલો જગતની અંદર કાંક મનુષ્ય જન્મનો અવતાર લીધો છે કાંક ભલો થા એનું નામ થાંભલો થાંભલો ઈ માં પોતીની દેવીના નામનો દાદા જાયાભા દાદા જોધાભાના નામનો અને માં ગુજરાળી વાણવટી ઈના નામનો અહીંયા થાંભલો રૂપાય અને ઈ એવા થાંભલાની એક વાત છે જાણીતી અને ઈ થાંભલાની અંદર ઈ જ્યારે પોતાના પિતાજી ઈ પહેલા નાની એવી ઉંમર અને દુઃખ આપ્યું પણ છતાં ઈશ્વરનું અને માનું નામ નો છોડ્યું અને ઈ થાંભલો થોડો ઈ લોખંડનો થંભ બનાવેલો ઈ બધી એક નાચ કોને કે પણ નાચ એકતા થાય ને તાર શું નો એમાંથી પ્રગટ થાય એનું નક્કી નથી બાપુ હા બોલો નરસિંહભાઈ બોલો હા અમારા પરિવારના તરફથી અમારા પિતાશ્રીના પરિવારના તરફથી અમારા ત્રણેય ભાઈ મળીને આ એક અમારી બધાની ઈચ્છા હતી કે આ એક થાંભલાની સ્થાપના થાય તો અમારી માતાજી આગળ પ્રાર્થના હતી કે અમારા તરફથી એક નાનીકડી માટે તુચ્છ ભેટ કરવાની હતી અમારી ઈચ્છા હતી જય માતાજી સંજય તું બોલે એક મિનિટ તું બોલે એક મિનિટ માની જય માતાજી નિર્મળતા હેલો એવા અમારે સંજયભાઈની શ્રદ્ધા કે માં બીજા વગડાના વા ભલે કે માં પોતીની દેવી હોય કે ભલે કે જોધાભાઈની દેવી હોય કે ભલે માં અંબાવાળી હોય ઈ મારી માં જો આપણે માં ગણીએ તો ઈ જરૂર આપણને એના બાળક બનાવશે કે ના તમે મારા છો બાપા એક વાત તમને કહું સંજયભાઈ માનસિંહભાઈ ભોજવિયા ગામ ખોડુના એમને એક માના તરફથી ગલો કર્યો હતો માં અંબાવાળીના તરફથી
અને એક ગલો એમની કુલ દેવતાના તરફથી. પછી કાલે એ ગલો લાવ્યા, માને ચરણમાં ગલો રાખી અને માને કીધું કે મારી આમાં જે કઈ છે એ મા અંબાવાળીના તરફથી છે, જે કઈ નીકળે આમાં. પછી ઢગલો કર્યો, ગલો ફાડીને પછી ઢગલો કર્યો તો ભગત આવડો મોટો ઢગલો થયો એમ બધે જોયો. પછી મારી કે બધા ગણો કેટલા રૂપિયા થાય છે. પછી અમે ગણ્યો તો અમે એમને ધન્યવાદ દઈશું વારંવાર કે 71,000 રૂપિયા 71,000 રૂપિયા અંબાવાળીના ચરણમાં અર્પણ કર્યા અને ગલામાંથી નીકળ્યા. સંજયભાઈ માનસિંહભાઈ ભોદૈયા ગામ ખોડુના વારંવાર એમને ધન્યવાદ આપીએ છીએ. બોલો મા અંબાવાળીની, 4 ભાઈઓ માની, જગતત્રીઓ માની જય. ઈ થાંભલાની વાત છે મિત્રો. એક વખત બધી નાતની અંદર સમાજ આવે છે, પણ સમાજ લોઢાની પણ સમાજ આવે છે. પછી એકા બીજી સમાજે વિચાર કર્યો કે આપણે અંદરો અંદર અને આપણા જ આપણને કાપે છે, તો એકા બીજી કાપવાનું બંધ કરો અને બધાની એકતા કરો. એ સમગ્ર લોઢાની નાચ ભેગી થઈ. એમાં જેનામાં વધુ વજન હોય, જેનું કંઈક માન હોય, એને પ્રમુખ. લોઢાની નાચની અંદર ઘણ નતો, ઘણ જેના ઉપર પડે એના ભૂકા કાઢ નાખે આ સમાજની અંદર. તો એને પ્રમુખ બનાવ્યો કે જે આપણા પ્રમુખ से नाची चालू करो. हाँ, प्रमुख के भाई आमा मारो काई गुनो નથી, મને કોક બીજા મારે અને મારે નો હોય શું કરવું? કે ના ના ઈ તમારો વેમ છે, પણ એકા બીજી કાપો છો. કે ઈ કાપે છે શીણી, કે શીણી નથી કાપતી. તમે જ્યારે ઉપર પડો છો ને તારે કપાય છે. ને જગતની તાકાત નથી કે આ સમાજને કોઈ કાપી શકે. ભલે કોઈ વાંધો નહીં, અગ્નિકુંડ બનાવ્યું, એક પછી એક. પ્રથમ જે પ્રમુખ હતા એમને પડ્યા. હવે એની અંદર જુદી જુદી જાતને કાપતા હતા. ખરવટ એ મોટો કહેવાય કે ભાઈ હું કાપું છું ખરો, પણ આપણી નાચ નથી કાપતો, હું લાકડાને કાપું છું. પણ મૂળ કાપસ ને કે હા તો પડ. હવે કાતરનો વારો આવ્યો કે બાબા તમે બરોબર વાત કરો છો, પણ હું કાપું છું તો એનો કામ સવારથ માટે અને હું લુગડા કાપું છું. કે બીજી વાત નહીં, મૂળ કાપવાનો ધંધો છે ને ગમે નહીં તારે પડવું પડશે. ધીરે 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 બધા જ લોઢા પડ્યા, પણ એની અંદર હોય નાની એવી હોય. કીધું કે બાપા તમે બધાએ જે કઈ તમારી ઈચ્છા છે એકતા કરી બરોબર છે, પણ હું શું છું કે હું જુદા હોય એને ભેગા કરું છું. કે હોય ને કે તારો વેમ છે, તું ફાટા પાડો શિવે છે દોરો ઈ લોઢાની નાદ ભેગી થઈ અને એનો થાંભલો બન્યો હશે એકતાનો. અને ઈ હરણાકસના રાજ દરબારની અંદર પહેલાદને ઈ ઊનો થંભ જખાવ્યો. અને પહેલાદની નાની એવી ઉંમર, બાળા વેશની ભક્તિ, લાલ હિંગો લોકો થંભ થઈ ગયો. પણ ભગવાન ઈશ્વરનું દેવીનું નામ સોડ્યું. એક બાજુ પિતા ને એક બાજુ પરમેશ્વર. આ ભક્તિની તાકાત છે. વાલા વેરી થાય બાપા, જગત બાકી નથી મુકતા. પણ આ તો કાળજા વગરના માણસનું કામ છે બાપા. બન્યું એવું લાલ હિંગો થંભ થયો, બધાને નો દેખાય. ધર્મ ધર્મને ઓળખે મારી. આ દેવી દેવીને ઓળખીને આવીશ, સંસારથી નથી ઓળખાતી. નાની નાની ચીડીઓની લેન દેખાણી. પહેલા જ્યાં નજર કર્યો આમાં તમારી માં જગદંબા છે. બધાને ઓળખે મારી ધર્મ. એ ધર્મ ધર્મને જ ઓળખાય. ચીડીઓની લેન દેખાણી પહેલાજીને હિંમત આવી, ના મારી માં જગદંબા જઈ મારાથી દૂર નથી. ઈ ટૂંકમાં વાત કરી તો ઈ થાંભલો, આ થાંભલાનો અર્થ છે મિત્રો, ઈ સત્ય રૂપી થાંભલાને જ્યાં બથ ભરીને
એમાં અકળાકો થયો, એની અંદરથી અમારા ભાઈ જેમ નરસિંહ નામ છે ને નરસિંહ રૂપ પર